નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે? આમ તો અત્યારે બધા આનંદમાં જોઈ, ગમે ત્યારે મન ફાવે ત્યારે વિડીયો જોવાનું, સ્કૂલે 5 કલાકથી બચવાનું અને પાછું સૂતા સૂતા આરામથી વિડીયો જોવો હોય તોય જોઈ શકે. વિડીયો જોતાં જોતાં ગેમે જોઈ શકાય, એ ચાલુ કરી દે, ઘરનાને કોઈને ખબર ન પડે ત્યાં. બરાબર ને? હવે આપણે 5મો પાઠ લક્ષ્મીબાઈ વિશે આપણે જોઈ ગયા અને ત્યાર પછીનો જે 6થો પાઠ છે કે મેરી બીમારી શ્યામાને લી. કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે એ બીમાર હોય અને પોતાની એ બીમાર વ્યક્તિ છે એની સેવા કરતાં કરતાં જે વ્યક્તિ પોતે એ સેવા કરતાં કરતાં એ વ્યક્તિ બીમાર પડી જાય અને એ વ્યક્તિ છે એ અંતે મૃત્યુ પામે ત્યાં સુધી એની સેવા કરે તો એ વ્યક્તિ છે એને બીજા વ્યક્તિની જે બીમારી છે એને પોતે લઈ લીધી કહેવાય, કે પોતે એના માટે પોતાના જીવનો ભોગ આપી દીધો કહેવાય. એટલે આવી જ રીતે આવી એક વાત છે કે હરિવંશરાય બચ્ચન જે અમિતાભ બચ્ચનના પિતાજી છે એના વિશેની વાત છે. કે આ પાઠ આખો છે ને એ એનો જ છે કે હરિવંશરાય બચ્ચન છે એમના પહેલા પત્ની છે એ શ્યામા હતા, કે શ્યામા છે એના પહેલા પત્ની હતા અને હરિવંશરાય બચ્ચન છે એમની સેવા કરતાં કરતાં એ પોતે એની બીમારી છે એ પોતે લઈ લે છે અને પોતે બીમાર પડી જાય છે અને 216 દિવસ સુધી એ પોતે પથારીવશ રહે છે અને ત્યાર પછી એ પોતે અંતે સાજા થતા નથી. બચ્ચનજી પણ એની ઘણી બધી સેવા કરે છે પરંતુ એની સેવા છે એ સાકાર થતી નથી અને અંતે એ પોતે મૃત્યુ પામે છે. તો સૌ પ્રથમ આપણે હરિવંશરાય બચ્ચન છે એનો આપણે પહેલાં પરિચય મેળવી લઈએ. લેખક પરિચય. हिंदी साहित्य में हरिवंशराय बच्चन का नाम इनकी एकमात्र कृति से ही अमर हो गया. हरिवंशराय बच्चन છે એક હિન્દી સાહિત્યના એવા જાણીતા લેખક, એવા જાણીતા કવિ છે કે પોતે એક જ કૃતિ લખી હતી, મધુશાલા. એ મધુશાલા એક જ કૃતિ લખી હતી તો ત્યારથી જ એ સમગ્ર ભારતની અંદર એ પોતે પ્રખ્યાત બની ગયેલા હતા. એમની એ કૃતિ છે એ અમર બની ગઈ હતી. हालांकि विपुल मात्रा में साहित्य सर्जन किया है. એટલે કે છે કે ત્યાર પછી એમને તો ઘણી બધી, વિપુલ એટલે પુષ્કળ, કે ઘણા બધા સાહિત્યો એમને લખેલા છે. छायावादोत्तर काल के कवियों में बच्चन एक विशिष्ट सर्जक रहे. એટલે કે છે કે છાયાવાદી કવિઓ છે એની અંદર કે બચ્ચનજી છે એનું નામ એક વિશિષ્ટ કવિ તરીકે લેવાય છે. इलाहाबाद विश्वविद्यालय के अंग्रेजी के प्राध्यापक के रूप में तत्पश्चात दिल्ली में सरकारी सेवा, आकाशवाणी और 2-1 अन्य स्थलों पर आपने सेवाएं दी. એટલે કે છે કે ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયની અંદર અંગ્રેજીના એક પ્રાધ્યાપક તરીકે એમને નોકરી કરી અને ત્યાર પછી એ દિલ્હીની અંદર એક સરકારી સેવા આપી અને ત્યાર પછી એ પોતે આકાશવાણીની અંદર 2 વાર એ પોતે જુદા જુદા સ્થળો ઉપર એ પોતે સેવાઓ આપતા હતા. भारत के एक विशिष्ट कवि के रूप में राष्ट्रपति जी ने उन्हें राज्यसभा का सदस्य मनोनीत किया था. એટલે કે છે કે ભારતના એક વિશિષ્ટ કવિ હતા એટલા માટે રાજ્યસભાના એક માનીતા સદસ્ય તરીકે પણ એમની નિયુક્તિ કરવામાં આવેલી હતી. प्रारंभिक नौकरी पायोनियर प्रेस में की थी. એટલે કે છે કે શરૂઆતમાં એમને પાયોનિયર પ્રેસની અંદર એમને નોકરી કરેલી હતી. मधुशाला के कवि के रूप में बच्चन जी की इतनी शोहरत मिली कि उनकी मधुशाला का सभा सम्मेलन, कवि गोष्ठी आदि में होता था. लोग बड़ी संख्या में उमड़ते थे. એટલે કે છે કે મધુશાલા નામની એમને એક જ કૃતિ લખી હતી. તો એ કૃતિ છે એ જ્યાં જ્યાં કવિ સંમેલનો હોય અને ત્યાર પછી એ પોતે કે સભા સંમેલનો હોય, કવિઓ બધા ભેગા થયા હોય, જે ગોષ્ઠી કરી રહ્યા હોય, એ જગ્યાએ પણ મધુશાલાની ચર્ચા કરવામાં આવતી હતી અને લોકો ઘણી બધી સંખ્યામાં એ કૃતિ છે સાંભળવા માટે ઉમટી રહ્યા હતા.
कैम्ब्रिज यूनिवर्सिटी से जॉन पेट्स नामक कवि ने समग्र बाह्यडंबर पर आपने पीएचडी की है। એટલે કે છે કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર એમને જોન પેસ્ટ નામના જે વ્યક્તિ ઉપર બાહ્ય આડંબર ઉપર એમને સંશોધન કરેલું છે, પીએચડીની ડિગ્રી એમને મેળવેલી છે। केंद्रीय मंत्रालय दिल्ली में आपने हिंदी विशेषज्ञ के रूप में अप्रतिम कार्य किया है। એટલે કે છે કે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની અંદર એમને એક મંત્રાલયની અંદર એક સારા એવા વ્યક્તિ તરીકેની ફરજ બજાવેલી છે। आपको कई पुरस्कार जैसे सोवियतलैंड पुरस्कार, साहित्य अकादमी पुरस्कार और पद्म भूषण आदि पदवी प्राप्त हुई है। એટલે કે છે કે ઘણા બધા એમને પુરસ્કાર મળેલા છે। સોવિયતલેન્ડ પુરસ્કાર, સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અને પદ્મભૂષણ એવા બધા પણ એ પુરસ્કારો એમને એનાયત કરવામાં આવેલા છે। तीर पर कैसे रूकूं मैं आज लहरों का निमंत्रण, आ एक लहर जे एमने काव्य लखेलू छे एनी आ एक पंक्ति एमने लीधेली छे। त्यार पछी इस पर प्रिय तुम हो मधु है उस पर न जाने क्या होगा, आ जेवी काव्य पंक्तियाँ आज भी लोगों की जबान पर है। आ मधुशालानी पंक्ति छे। એટલે કે છે કે આવી પંક્તિઓ એમને લખી અને એ લોકોના હૃદયની અંદર એવી રીતે એમને બેસાડી દીધેલી છે કે લોકો છે એ આજે પણ આ પંક્તિઓનો ઉચ્ચાર કરતા કરતા મનની અંદર ગુંજાવતા એ ફરી રહ્યા હોય છે। હજી પણ લોકો એને યાદ કરે છે। ટૂંકમાં કહેવાનો અર્થ એ मधुशाला, निशा निमंत्रण, सप्तरंगिनी, मिलन यामिनी, आकुल अंतर और एकांत संगीत नामक इनके सुप्रसिद्ध काव्य खंड है। એટલે આ આટલા છે એ એના સુપ્રસિદ્ધ કાવ્ય ખંડો છે કે આટલા બધા એવા સરસ મજાના એમને કાવ્ય લખેલા છે કે જેથી કરીને એમને જુદા જુદા એવોર્ડ એની અંદર મળેલા હતા। तो क्या भूलूं क्या याद करूं, नीड का निमंत्रण फिर बसेरे से दूर और 10 बार के सोपान तक शीर्षक के 4 खंडों में लिखे आपकी आत्मकथा है। એટલે કે છે કે પોતાના જીવન ઉપર લખેલી એમને એ 4 ભાગની અંદર વહેંચાયેલી એ આત્મકથા લખેલી છે કે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, નીડ का निमंत्रण અને दूर बसेरे से दूर और 10 बार का सोपान, आ 4 भाग जुदा जुदा करी अने पोताना जीवननी आत्मकथा पण एमने लखेली छे। मेरी बीमारी श्यामा ने ली आत्मकथा अंश है। એટલે કે છે કે મેરી બીમારી કે બચ્ચનજીની બીમારી છે એ એમના પત્ની શ્યામા છે એ લઈ લે છે, એ એક આત્મકથાનો એક ભાગ એમને લીધેલો છે। जो क्या भूलूं क्या याद करूं में से लिया गया है। पेलो ज एनो भाग छे क्या भूलूं क्या याद करूं, ए आत्मकथाना पेला भागनी अंदरथी एमने लीधेली छे। बच्चन जी को प्रथम पत्नी का नाम श्यामा था जो सही अर्थ में एक आदर्श जीवन संगीनी थी। कि बच्चन जी नी पहली पत्नी छे एनु नाम श्यामा हतुं अने साचा अर्थ में एक जीवन संगीनी हती, एक आदर्श भारतीय नारी हती, एक आदर्श जीवन संगीनी हती। श्यामा की बीमारी उसकी खुद की न होकर बच्चन जी की थी जो सेवा करते करते ले ली गई थी। એટલે કે છે કે બીમાર બચ્ચનજી પડ્યા હતા અને બચ્ચનજીની સેવા કરતા 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 એના પત્ની શ્યામા છે એ બીમાર પડે છે અને બચ્ચનજી સંપૂર્ણ રીતે સાજા થાય છે અને શ્યામા છે એ બીમાર પડે છે અને બચ્ચનજીની બીમારી પોતે લઈ લે છે અને પોતે એના પહેલાં મૃત્યુ પામે છે। बच्चन जी का यह मंतव्य श्यामा की पति भक्ति, कर्तव्यपरायणता और निष्ठा का प्रतीक है। बच्चन जी छे ए पोतानी आत्मकथाना भागनी अंदर पोते लखे छे ए पोते एक साची पतिव्रता स्त्री हती अने कहे छे कि कर्तव्यपरायण स्त्री हती अने एक निष्ठापूर्वक एने मारी सेवा करेली हती अने ए निष्ठानुं ए पोते एक प्रतीक बनीने एनी सामे रही जाय छे। प्रस्तुत का आत्मकथांश में श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सभर निरूपण मिलता है, तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिलता है। क्या भूलूं क्या याद करूं श्री हरिवंश बच्चन जी की आत्मकथा है। हिंदी के इस सुप्रसिद्ध कवि ने अपने संस्मरण बड़े ही रोचक ढंग से आलेखित किए हैं। कवि अपने जीवन की घटनाओं के साथ उस युग का चित्र भी दे देता है। प्रस्तुत अंश
क्या भूलूं क्या याद करूं से लिया गया है। इसका यह शीर्षक मेरी बीमारी श्यामा ने ली विषय वस्तु का भी निर्देश करता है। એટલે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એની અંદરથી આ આત્મકથાંશ લેવામાં આવેલો છે। અને આ જે છેલ્લો પેરેગ્રાફ મેં અત્યારે વાંચ્યો એ પેરેગ્રાફની અંદર એ આખા પાઠનો ભાવાર્થ આવી જાય છે કે બચ્ચનજી છે એ પોતે ગાંધીજીના જે પુસ્તકો વાંચતા, તો ગાંધીજીના પુસ્તકો વાંચતા તો એની અંદર એમ કહેવામાં આવેલું હતું કે બીમાર પડવું એ આપણી એક ખરાબમાં ખરાબ આદત છે એમ। એટલે કહે છે કે ભગવાને આપણને આવું સરસ મજાનું શરીર આપ્યું હોય તો આપણે એને બરાબર રીતે સાચવી ન શકીએ તો આપણે ગુનેગાર કહેવાય કે ભગવાનના ગુનેગાર કહેવાય। તો આપણે આપણા શરીરને બરાબર રીતે સાચવવું જોઈએ કે આપણે છે ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ સુવિચાર છે। તો એ પહેલું સુખ છે સાચું આપણું એ આપણે તંદુરસ્ત હોય। જો આપણે તંદુરસ્ત હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકશું, સારી રીતે કરી શકશું। અને કાંઈક ને કાંઈક શરીરની અંદર બીમારી હોય તો આપણું મન છે એ હરી ફરીને પાછું ત્યાં જ જવાનું, ત્યાં જઈને જ ઊભું રહેવાનું। આપણને પગ દુખતા હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો આપણું મન છે એ ફરી ફરીને પાછું અહીંયા જશે કે માથું દુખે છે, માથું દુખે છે। પણ શરીર તંદુરસ્ત હોય તો કોઈ પણ કાર્ય છે એ આપણે ખૂબ જ સારી રીતે કરી શકીએ, ખૂબ જ જિજ્ઞાસા વૃત્તિથી એ કાર્ય કરી શકીએ। એટલા માટે બચ્ચનજી કહે છે કે હું પણ મારા શરીરને બરાબર રીતે સાચવી ન શક્યો એટલે હું પણ એ કુદરતનો ગુનેગાર તો કહેવાય જ। અને બચ્ચનજી છે એ પોતે કે જ્યારે નાના હતા તો ત્યારે એ પોતે જુદા જુદા ઘરે ટ્યુશન કરાવવા જતા, સ્કૂલની અંદર નોકરી કરતા હતા। અને ત્યાર પછી જો પાછો સમય મળે તો એ પાછા પોતે પુસ્તક લખવા બેસી જતા કે આવી રીતે કાવ્યો લખતા, આત્મકથાઓ લખતા, નિબંધો લખતા, આવી રીતે જુદા જુદા પુસ્તકો એ પોતે લખતા। અને એ પોતે જ્યારે નાના હતા તો ત્યારે એમને ક્ષય થયો હતો એટલે એ પોતે એને વૈજ્ઞાનિકને જે સાહિત્યકાર છે એનું એક પુસ્તક એને વાંચેલું હતું તો એની અંદર એવું લખેલું હતું કે જ્યારે શરીરની અંદર તાવ હોય તો તાવ છે એની અંદરથી જે આપણે વિચારતા હોય તો એ શબ્દો છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે એ શબ્દો બહાર આવતા હોય। કારણ કે આપણને એમ થાય કે ઓછા સમયની અંદર આપણે વધારે કામ કરવાનું છે અને શરીરની અંદર તાવ છે તો આપણે એવું વિચારવાના કે તાવ છે આપણે આ કાર્ય ફરજિયાત કરવાનું છે તો આપણે ઓછા સમયની અંદર આપણે આ કાર્ય કરવાનું છે એટલે એકદમ બરાબર રીતે આપણે વિચારશું। એટલે કહે છે કે તાવની અંદર પણ બચ્ચનજી પોતાનું કામ મૂકતા નહીં અને થોડો સામાન્ય તાવ આવતો તો એ તાવ તો એને કાંઈ કરી શકતો નહીં। એ પોતે વિચારતા કે સાંજના ટ્યુશન છે એ કહે છે કે છોડી દઉં, કે સાંજના ટ્યુશન એ પોતે છોડી દે તો એને સાંજના સમયે આરામ થાય। અને એમાંય સ્કૂલ બંધ હતી, ઘર પરિવાર હતો તો ઘર પરિવારની અંદર બધા લોકો હતા તો બધા લોકોના જે ભરણ પોષણ કરવાની જવાબદારી છે એ બચ્ચનજીની હતી। એનો ભાઈ નાનો એક શાલિગ્રામ હતો તો એ શાલિગ્રામ છે એનો પગાર ઘણો બધો ઓછો હતો તો એના પગારની અંદર આખા ઘરનું ભરણ પોષણ થઈ શકે તેમ ન હતું એટલે બચ્ચનજીને ફરજિયાત કામ કરવું જ પડતું હતું। બીમારીના સમયની અંદર પણ પોતે ખૂબ જ લગનથી કાર્ય કરતા હતા। સાંજના સમયે એ પોતે પુસ્તક લખવા બેસી જતા, પુસ્તક લખતા લખતા એને ખૂબ જ તાવ આવે તો તાવને પણ એ પોતે ગણકારતા નહીં। એના પિતાજી ઘણી બધી વખત એની પાસે આવે અને એના માથા ઉપર હાથ મૂકી અને કહેતા કે તને તો તાવ છે, એટલે તરત જ એ કહેતા તાવ હોય તો શું થઈ ગયું, કે તાવ તો માણસને હોય, કે તાવે છે ને હું છું તો તાવ હોય તો એ મને કાંઈ કરી શકવાનું નથી। અને ખરી રીતે બચ્ચનજી છે એ પોતાના તાવને કે પોતાની જે બીમારી છે એને ગણકાર્યા વગર એ પોતે કાર્ય કરતા હતા। અને ત્યાર પછી કે ઉનાળાનું વેકેશન હતું ત્યાર પછી સ્કૂલ ચાલુ થાય છે એટલે સ્કૂલ ચાલુ થાય છે એટલે એને સ્કૂલે જવાનું હોય, ત્યાર પછી એ સાંજના સમયે ટ્યુશન કરાવવાના હોય અને ત્યાર પછી એ પોતે પુસ્તક લખાવા બેસતા તો ત્યાર પછી એને આવી રીતે ઘણું બધું શરીરની અંદર આ ક્ષય છે એ વધી જાય છે। એટલે ડૉક્ટર પાસે એના પત્ની જવાનું કહે છે પરંતુ બચ્ચનજી જવા માટે તૈયાર નથી, કારણ કે એને ખબર છે કે જો હું ડૉક્ટર પાસે જઈશ
તો મને બીમારી તો છે જ, અને પાછી એ એલોપેથિક દવાનું કહેશે તો એલોપેથિક દવાના પૈસા મારી પાસે છે નહીં, તો હું કેવી રીતે મારી દવાનો ખર્ચ ઉપાડી શકું એમ. એટલે એ પોતે ડૉક્ટર પાસે જવાનું ટાળે છે. પરંતુ એક વખત એના પત્ની એને કહે છે કે જો તમે ડૉક્ટર પાસે નહીં જાઓ તો આજથી હું ખાવાનું બંધ કરી દઈશ. એટલે તરત જ એના પત્નીનું એ પોતે માને છે અને ડૉક્ટર પાસે જાય છે. અને ડૉક્ટર પાસે જાય છે તો એને એ એલોપેથિક દવાનું કહે છે. અને ત્યાર પછી ડૉક્ટર બચ્ચનજી કહે છે કે આ થોડોક સમય સુધી એ પોતે એની દવા ચાલુ રાખે છે, અને એ દવાની અંદર ખાવાનો પણ ખર્ચ એટલો બધો હોય છે. એટલે કહે છે કે ચીકણા પદાર્થોને એ બધું ખાવાનું કહે છે, અને ત્યાર પછી એને ખાવાનો ખર્ચ પણ વધી જાય છે અને ડૉક્ટરનો ખર્ચ પણ વધી જાય છે. અને ત્યાર પછી એને સંપૂર્ણ આરામ કરવાનું કહે છે. તો સંપૂર્ણ રીતે પોતે આરામ કરે તો પોતે બધું જ કામ એને બંધ કરી દેવું પડે, ટ્યુશન સ્કૂલની. તો 2 મહિના સુધી એ પોતે સ્કૂલ પણ બંધ કરી દે છે, ટ્યુશન પણ બંધ કરી દે છે, અને સાંજના સમયે એ થોડા ઘણા પુસ્તક એ પોતે લખે છે. અને ત્યાર પછી એને આવી રીતે પોતે ઘરે રહે છે. એટલે પુસ્તકો જે વેચવાનું કાર્ય છે એ તો ક્યારેક વધારે પુસ્તક વેચાય, ક્યારેક ન પણ વેચાય. તો વધારે પુસ્તક વેચાય તો એને પૈસા મળે, પરંતુ પુસ્તકનું તો કાંઈ નિયમ તો કહેવાય જ નહીં કે મહિને આટલા પુસ્તકો વેચાઈ જશે એમ. એટલે એનું પણ કાંઈ નક્કી ન હતું. એટલે એના ઘરની અંદર એ પૈસાની તંગી રહેતી હતી. અને ત્યાર પછી કે એનો ભાઈ છે એ પણ આ જવાબદારી ઉપાડી શકે તેમ ન હતો. એટલે એના ભાઈને પણ ચિંતા થતી હતી કે મારો ભાઈ આટલો બીમાર છે, બીમારીની અંદર પણ એને આટલું બધું કામ કરવું પડે છે, અને હું સક્ષમ હોવા છતાં એને બરાબર રીતે મદદ કરી શકતો નથી. અને એમાંય એ પોતે એને બદલી થાય અને બીજા ગામ વહી જાય તો એ આ બધી જવાબદારી સારી રીતે ઉપાડી શકે નહીં. એટલા માટે બચ્ચનજી છે એ પોતે વિચાર કરે છે, અને એ પોતે કહે છે, અને પોતે કહે છે કે હું આ કાર્ય છે આરામ કરવાનું ને બધું કીધું છે એ મારે કાંઈ આરામ કરવો નથી. અને એ પોતે વિચારે છે તો કે એને ડૉક્ટરે કીધું હોય છે કે તમને ક્ષય થયો છે, તો તરત ને તરત જ એ પોતે વિચાર કરે છે કે આની અંદર પૈસા પણ ઝાઝા જોઈ છે, મારે આરામ કરવાનો છે. એટલે એના પિતાજીને જ્યારે એ બાબતની ખબર પડે છે એટલે એના પિતાજી એને દિલાસો આપવા માટે, રાહત આપવા માટે એ કહે છે કે જો આપણે તારે તું છે ને સંપૂર્ણ રીતે આરામ કર, હું આપણું આ મકાન વેચી અને તારો ઈલાજ કરાવીશ. એટલે તરત જ બચ્ચનજી છે એને એવું થાય છે કે મારા પિતાજી છે એ હું આવડો છું એ હોવા છતાં એને પણ એટલું બધું દુઃખ થતું હશે, એટલા માટે આવા શબ્દો મને કહે છે અને મને હિંમત આપવા માટે આવું એ બોલે છે. એટલે તરત જ બચ્ચનજી છે એ પોતે વિચારે છે કે મારા ઉપર જે આ પાછું એ દેણું પણ એને એટલું હતું, કર્જ પણ એને એટલું હતું કે આ કર્જ હું કેવી રીતે ચૂકવી શકીશ. અને કહે છે કે કર્જનો બોજ પણ એને દિવસે ને દિવસે એ દુઃખી કરતો હતો. અને એક વખત પોતે વિચાર કરે છે કે કોઈ પણ ભોગે સમાજની અંદર આબરૂ ન જાય એટલા માટે મારા ઉપર મારે આ કર્જનો બોજ છે. કર્જ તો હતું એના ઉપર 300 રૂપિયાનું કે 400 રૂપિયાનું હતું, એમાં 100 બીજા કોઈ મિત્રનું હતું, અને 300 રૂપિયાનું કર્જ એના ઉપર હતું. પણ ત્યારે એ 300 રૂપિયા છે એ પણ એટલા બધા વધારે હતા કે 300 રૂપિયા ભરવા પણ એને ખૂબ જ મુશ્કેલ પડી જતું હતું. એટલે 300 રૂપિયાનું દેણું એના ઉપર હતું, અને એના પત્નીને ખબર છે કે મારો પતિ છે એને આટલું બધું દેણું છે, એટલા જ માટે એ આને આવી રીતે રોગમાંથી બહાર આવી શકતા નથી, કે રોગ એની પાસે ઘર કરી ગયો છે. એટલે તરત જ એના પત્ની છે એને કહે છે કે તમે આ દેણા વિશેની જરા પણ ચિંતા ન કરો, હું કોઈ પણ ભોગે એ આ તમારું જે દેણું છે એ હું ચૂકવી દઈશ, પણ તમે એની કોઈ પણ જાતની ચિંતા કરોમાં, કે તમે ચિંતા કરો છો એટલા માટે આ કોઈ દવા પણ તમને અસર કરી શકતી નથી, તમે આરામ કરો છો એ આરામ પણ તમને અસર કરતો નથી. એટલા માટે ત્યાર પછી એ બચ્ચનજી છે એ પોતે વિચારે છે કે સાચી વાત છે કે હું આવી રીતે દવા ઘણી બધી બગાડું છું, પૈસા બગાડું છું, પણ હું સાજો થતો નથી, અને હું આવડો છું, અને મારા માતા અને પિતા એ બધા વૃદ્ધ થઈ ગયા છે,
તો એ બંને વૃદ્ધ થઈ ગયા હોય અને મારા માટે એને આવું કામ કરવું પડે કે કામ કરવા માટે એને જે તે જગ્યાએ જવું પડે તો એ મારાથી ક્યારે પણ સહન થશે નહીં. અને ત્યાર પછી બચ્ચનજી છે એ બીજી વખત એ ડૉક્ટર મુખર્જી પાસે એ દવા લેવા જાય છે અને ડૉક્ટર મુખર્જીને કહે છે કે તમે મને દવા આપો પણ મારી પાસે પૈસા નથી. એટલે મુખર્જી છે એને એમ કહે છે કે તારી પાસે પૈસા ન હોય તો જાઓ મરો, એવા શબ્દ કહે છે. એટલે એ શબ્દ છે એ બચ્ચનજીને બરોબર મગજની અંદર લાગી આવે છે અને લાગી આવે છે એટલે તરત જ બચ્ચનજી છે એ કહે છે કે ના, મારે કોઈ પણ ભોગે સાજું થવું છે અને સાજું થઈ અને એને બતાવી દેવું છે કે જો હું સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો એમ. એટલે ત્યાર પછી એ બચ્ચનજી છે એ પોતે વિચાર કરે છે કે હવે કેવી રીતે મારે સાજું થવું. અને ત્યાર પછી એના જે જૂના પાડોશી બાબુ મુક્તા હતા એને એ પોતે કહે છે. એટલે બાબુ મુક્તા પ્રસાદજી છે એને કહે છે કે આવો તમને રોગ છે તો તમે 6 બાથનો જે પ્રયોગ છે એ તમે ચાલુ રાખો અને એની અંદર કે લીલા શાકભાજી છે અને પલાળેલા જે ચણાને છે એવું બધું ખાવાનું હોય છે. એટલે સામાન્ય રીતે લીલા શાકભાજીને તો ઘરમાં આવતા હોય અને કઠોળને પણ ઘરમાં હોય તો કહે છે કે એ બધાનો ખર્ચ એને વધારે લાગશે નહીં. અને ઓલું તો ચીકણા પદાર્થો ને એ બધું તો બહારથી લઈ આવવાનું હોય અને મોંઘું પણ એને પડતું હતું. એક તો દવાનો ખર્ચ પણ વધારે અને ત્યાર પછી કે આવા કઠોળ ને શાકભાજી એનો ખર્ચ પણ એને વધારે. એટલા માટે પોતે વિચારે છે કે હવે મારે કે આ જે ડૉક્ટર મુખર્જીનો જે પ્રયોગ છે દવાને બધું છોડી દેવું છે કે એલોપેથિક દવા મારે છોડી દેવી છે અને ત્યાર પછી આ પ્રયોગ મારે ચાલુ રાખવો છે. અને ત્યાર પછી એ બચ્ચનજી છે એ પોતે કે આ 6 બાથનો એ પ્રયોગ ચાલુ કરી દે છે. સવારમાં એ પોતે પલાળેલા ચણા અને લીલા શાકભાજીને આખો દિવસ ખાય છે, સામાન્ય ભોજન લે છે અને સાંજના સમયે ને સવારના સમયે 6 બાથની અંદર જે ઠંડા અને ગરમ પાણીની અંદર એ પોતે બેસે છે અને એના પત્ની છે એને ખૂબ જ સેવા કરે છે. અને જે સમયે એને પોતે આ કાર્ય કરવાનું હોય કે પાણીમાં બેસવાનું એ બધું યાદ કરીને જમવાનું ને બધું એને આપે છે અને ખૂબ જ એની સેવા કરે છે. એની સેવા કરતાં કરતાં એને પણ શરીરની અંદર ઘણું બધું થતું હોય છે પણ એ પોતે ક્યારેય એને ગણકારતા નથી. અને જ્યારે બચ્ચનજી છે એ સંપૂર્ણ રીતે સાજા થાય છે તો ત્યારે એ પોતે છે એ પોતે પોતાની પથારી ઢાળે છે અને ત્યાર પછી 216 દિવસ સુધી એ પોતે પથારીમાં પડે છે અને પથારીવશ રહી અને ત્યાર પછી એ પોતે મૃત્યુ પામે છે. કે પથારીમાં એ પોતે હોય છે પણ બચ્ચનજી એની ઘણી બધી સેવા કરે છે પરંતુ એ સાજા થતા નથી. અને બચ્ચનજીની સેવા કરતાં કરતાં એ શ્યામા છે એ પોતે બીમાર પડે છે, બચ્ચનજીને સાજા કરે છે પણ બચ્ચનજીને એ દુઃખ છે કે એને મને સાજો કર્યો પણ હું એને સાજો કરી શક્યો નહીં. એ વાતનું એને દુઃખ છે એ ઘણા બધા સમય સુધી કે પોતાના જીવન પર્યંત એ દુઃખ એમને રહે છે. એટલા માટે પોતે જે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું એ પોતાની આત્મકથાનો એક ભાગ છે, પહેલો ભાગ છે એની અંદરથી એને આ આત્મકથાનો એક અંશ લીધેલો છે કે મેરી બીમારી શ્યામાને લી. કે બીમારી મારી હતી, બચ્ચનજીની બીમારી હતી અને બીમારીની અંદર સેવા કરતાં કરતાં એ બચ્ચનજી છે એને પત્ની શ્યામા છે એ બીમારી એ પોતાની લઈ લે છે. તો હવે પછી આ પાઠની અંદર કે એ શીર્ષક એટલા માટે આપવામાં આવેલું છે કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણે બીમાર હોય અને આપણી સેવા કરતાં અમુક રોગ છે ને એવા ચેપી રોગ હોય. ક્ષય છે એટલે ટીબી કે ટીબી છે ચેપી રોગ છે એટલે એની અંદર શરદી ને કફ ને બધું વધારે હોય. તો એ ચેપી રોગ છે તો એ ચેપી રોગને કારણે એના સંપર્કની અંદર બધા વધારે રહેતા હોય તો એ પણ બીમાર પડી જતા હોય છે. તો આ જે કોરોના કેમ હોય છે તો કોરોનાની અંદર કે એક વ્યક્તિના સંપર્કમાં જેટલા વ્યક્તિ આવ્યા હોય તો એ બધાને જ કોરોના થાય. તો એવી જ રીતે કે આવા રોગ હોય એ રોગો છે એ ઘણા બધા વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે કે લોકો છે એમાંથી ઘણા બધા લોકોને કોઈ બીજા રોગ સાથે હોય તો એ સાજા પણ થઈ શકતા
નથી. એટલા માટે કે આ બચ્ચનજીની બીમારી છે, એમના પત્ની શ્યામા લે છે અને એ શ્યામા છે એ અંતે મૃત્યુ પામે છે અને બચ્ચનજી છે એ પોતે સાજા થઈ જાય છે. અને ત્યાર પછી એ પોતે પોતાની બીજી પત્ની કરે છે અને એ બીજી પત્નીના એ પુત્ર છે એ આ અમિતાભ બચ્ચન છે. હવે આપણે પાઠની શરૂઆત, અત્યાર સુધી આપણે આ પાઠનો ભાવાર્થ કીધો અને લેખક પરિચય કીધો અને ત્યાર પછી હવે પાઠની શરૂઆત છે એ આપણે હવે પછીના જે વિડીયાની અંદર કરીશું. અને કોઈ પ્રશ્ન હોય તો કહેજો કે આપણે પરીક્ષાની અંદર જે વિકલ્પ હશે તો એ બધા જ વિકલ્પ છે એ આપણે એક એક વાક્યના પ્રશ્ન હોય, શબ્દાર્થ હોય કે પછી પાછળ જે પાઠની અંદર વ્યાકરણ આવેલું હોય એ વ્યાકરણની અંદરથી હોય અને પાઠની અંદરથી હોઈ શકે. એટલે ગમે ત્યાંથી તમારે વિકલ્પ હોઈ શકે. એટલે આખો પાઠ જ તમારે તૈયાર કરવાનો રહેશે. બરાબર? અસ્તુ.